નમસ્કાર મિત્રો, જ્ઞાન ગુરુ ચેનલની અંદર હું તમારું ખોબલે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે શીખવું છે નાઉન એટલે કે નામ. મિત્રો, નાઉન શું છે? નાઉન કેમ ભણવું પડે છે સાહેબ અમારે નાઉન? અરે ભૂરા, જો નામ ના હોત તો તારું શું થોત? એકવાર વિચાર કરી લે કે જો તારું નામ જ ના હોત તો શું પરિસ્થિતિ ઉદ્ભવ હોત. એક વખત તું એ કલ્પના કરી લેજે. કલ્પના કર્યા પછી આપણા વિડીયોમાં જોડાઈ જજે. તો મિત્રો, આજે નામ વિશે ભણવું છે, એકદમ ડિટેલમાં ભણવું છે. કોઈ ચોપડી પકડવાની નહીં જરૂર પડે. અહીંથી પેલો ખીલો ઠોકીએ ને એ રીતના તમારી ખોપડીમાં હું આ ટોપિક ઠોકી મારે, બરાબર? લાઈફ ટાઈમ સુધી તમારે આ જોવું પડશે ને. એક વખત વિડીયો જુઓ, લગભગ 10-12 મિનિટનો, પણ આ નાઉન ટોપિક તમારા મગજમાં ઉતરી જશે એની હું ગેરંટી આપું છું. તો મિત્રો, વધારે ચર્ચા ના કરતાં સીધા આપણે પોઈન્ટ ઉપર આવીએ કે નાઉન. નામ શું છે? નામ એટલે એવી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને મારે ઓળખવો છે તો એનું કંઈક નામ હશે તો જ હું ઓળખીશ. તમારા મિત્રોને તમને ઓળખવા છે તો નામથી જ ઓળખશે ને. તમારા ડીએનએથી થોડા ઓળખશે, તમારી શકલથી થોડા ઓળખશે, પણ એક નામ હશે તો તમે તમારી ગેરહાજરીમાં પણ તમારી ઓળખાણ થઈ જશે. નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નામ ન હોય તો કલ્પના કરી લો કે શું થઈ શકો દુનિયામાં. તો મિત્રો, ટોપિકને આપણે આગળ વધારીએ. તો નામના 5 પ્રકાર છે. પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, કલેક્ટિવ, મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ. એકદમ દેશી ભણો શીખવાનું, બરાબર? ખાલી લેક્ચરને તમારે જોવાનો છે અને સાંભળવાનો છે. મગજમાં તો ઓટોમેટિક તમારું ઉતરી જ જશે. આપણે વાત કરવી છે હવે નાઉન. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા પદાર્થને મારે ઓળખવું છે એના માટે મેં એક શબ્દ આપેલો છે જેને આપણે નામ કહેવું છે. મારે તમને ઓળખવા હોય, તમારું નામ જિગ્નેશ છે તો હું તમને ઓળખી શકું છું. તમારી આજુબાજુમાં કોઈ વસ્તુ પડી છે, બરાબર? ઇમેજિન કરો, ડાફેરા મારો, દેખાતી છે. માનો કે તમે રૂમમાં બેઠા છો તો ટીવી હશે જ તમારા ઘરમાં, એનું પણ એક નામ છે. તમે જે એની ઉપર બેઠા છો, ખુરશી, એ પણ એક નામ છે. કદાચ ઊંઘ્યા હશો તો એ પલંગ, એ પણ એક નામ છે. તમે જે હાથમાં વસ્તુ મોબાઈલ પકડી છે એ પણ એક નામ છે. કદાચ તમે ઇયરફોન કાનમાં નાખ્યા છે તો એ પણ એક નામ છે, બરાબર? તો આ રીતે નામ છે. દરેક વસ્તુના નામ આપેલા હોય, પણ એ નામ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરેલા હોય. જેમ કે પ્રોપર નામ એટલે કે વ્યક્તિવાચક નામ, કોમન નામ એટલે કે જાતિવાચક નામ, કલેક્ટિવ નામ સમૂહવાચક નામ, મટીરિયલ નામ પદાર્થવાચક નામ, એબ્સ્ટ્રેક્ટ નામ અને ભાવવાચક નામ, બરાબર? આ રીતે 5 કેટેગરીની અંદર આખી દુનિયામાં જેટલા પણ નામ હશે ને એ 5 કેટેગરીની બહાર નહીં જાય. પણ એક્સ્ટ્રા માહિતી આપવા માટે મેં કેટલાક 2 શબ્દોને ઇન્વોલ્વ કર્યા છે જેથી તમને વધારે ખ્યાલ આવશે. પરીક્ષામાં નહીં પૂછાય પણ તમે જાણશો તો સૌથી સારું છે. એક જ્ઞાન છે. અહીંયા કાઉન્ટેબલ નામ, ગણી શકાય તેવા નામ. તો આગળ જે 5 પ્રકાર આપણે જોયા ને એમાંથી 3 પ્રકાર, પ્રોપર નામ, કોમન નામ અને કલેક્ટિવ નામ. આ 3 જે નામ છે એ કાઉન્ટેબલ નામ તરીકે ગણાય છે. એટલે કે આ 3 કેટેગરીમાં જે પણ નામ આવતા છે ને એને તમે ગણી શકશો, બરાબર? અને બીજું છે અનકાઉન્ટેબલ નામ, મટીરિયલ નામ અને એબ્સ્ટ્રેક્ટ નામ. તો આ નામને તમે ગણી શકશો નહીં. મટીરિયલ નામ અને એબ્સ્ટ્રેક્ટ નામને તમે ગણી શકશો નહીં. આગળ આપણે આનું ગુજરાતી તમને દર્શાવીને જ આપ્યું છે. મટીરિયલ એટલે શું થાય? વસ્તુવાચક નામ તમે કહી શકો છો, અને એબ્સ્ટ્રેક્ટ નામ એટલે ભાવવાચક નામ. મારે હવે શરૂઆત કરવી છે એક એક પોઈન્ટની. પ્રોપર નામ એટલે શું? વ્યક્તિવાચક નામ. તમારું જે નામ છે તો તમે વ્યક્તિવાચક નામમાં જ આવશો, બરાબર? ડેફિનેશન જોઈએ કે શું કહે છે. વ્યક્તિવાચક નામ એટલે કોઈ પણ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુને ઓળખવા માટે આપવામાં આવેલું વ્યક્તિગત નામ. યુનિક હોવી જુઓ, બરાબર? યુનિક હોવી જુઓ. આ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. આપણા ગુજરાતનું અમદાવાદ. આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ, મંગળ ઉપર જશો, કોઈ પણ ગ્રહ ઉપર જતો રહો તો અમદાવાદ બીજે ક્યાંય નહીં મળો. એટલે એને પ્રોપર નામ કહેવામાં આવે છે. એનો જ ભાઈબંધ ગોધીનગર, બરાબર? પછી એક વ્યક્તિનું નામ આપેલું છે મનોજ. તાજમહલ આખી દુનિયામાં એક જ વસ્તુ છે એટલે એને આપણે પ્રોપર નાઉનમાં જ ગણીશું. નર્મદા, તમે રિવર ગણો કે પછી જિલ્લો ગણો, ગમે તે ગણો, પણ મૂળ એક જ છે એટલે આપણે એને વ્યક્તિવાચક નાઉનમાં ગણીએ છીએ. ટૂંકમાં વ્યક્તિવાચક નામ એટલે શું કે યુનિક હોય. એ નામ બોલો ને એટલે તમારા મગજમાં બસ એક જ વસ્તુ આવી જુઓ, બરાબર? આ રીતે તો ઘણા બધા નામ હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો કે ભાઈ ભારત દેશ જે છે, તો ભારત આખા વિશ્વમાં આપણું એક જ છે. તરત તમને ભારતનો જ નકશો દેખાશે, ચાઇનાવાળાનો, પાકિસ્તાનવાળાનો દેખાશે નહીં. એટલે આ રીતે યુનિક વસ્તુ હોવી જોઈએ. આઈ થિંક તમે સમજી ગયા હશો. વ્યક્તિવાચક નામમાં જો કોઈ પણ ડાઉટ હોય આરામથી કોમેન્ટ કરી લેજો, બરાબર? આપણે રિપ્લાય 100% આપીશું.
બીજું છે કોમન નાઉન, જાતિવાચક નામ. શું છે જાતિવાચક નામ? જાતિવાચક નામ એટલે શું? અલગ અલગ જાતિ હોય છે કે ભાઈ બ્રાહ્મણ આ રીતની જાતિ? ના, એવી જાતિ નહીં. જાતિવાચક નામ એટલે એવું નામ કે જે સમગ્ર જાતિને દર્શાવતું હોય. બરાબર, સમગ્ર જાતિ અંદર આવી જતી હોય. દાખલા તરીકે માણસ, તો માણસ એક જાતિ છે. બરાબર, સ્ત્રી એક જાતિ જ છે. મૂળ તો માણસમાં જ આવે, પણ સ્ત્રી તમે કહો તો પણ એક જાતિવાચકમાં જ આવી જાય છે. એનિમલ, એનિમલ એટલે પ્રાણી થાય. બરાબર, તો એનિમલ પણ જાતિવાચક નામ છે. કાઉ, તમે કહેશો કે સાહેબ એનિમલ એ જાતિવાચકમાં, કાઉને તમે જાતિવાચકમાં નાખી દીધી. હા, કાઉ અને એનિમલ બે શબ્દો જાતિવાચકમાં જ આવશે. ડિફરન્સ કહી દો. એનિમલ એટલે શું થાય? પ્રાણી થાય, તો એ જાતિવાચકમાં તો આવે જ છે. કાઉ એટલે પ્રાણી જ થાય, એ પણ જાતિવાચકમાં જ આવે છે. પણ માનો કે તમે ઘરે ગાય રાખી છે, એનું નામ રાખ્યું છે નંદી, તો એ જે ગાય રહે ને એ તમારા માટે પ્રોપર નાઉન થશે. એનિમલ જાતિવાચક. એક કાઉ એટલે દુનિયાની બધી જ કાઉ આવી જશે એની અંદર, તો એ જાતિવાચકમાં જ આવે છે. પણ તમે ઘરે ગાય રાખી છે, એનું નામ નંદી છે, તો પછી એ નંદી તમને મગજમાં જોવા મળશે. બીજી ઘણી બધી ગાયો છે, પણ તમે નંદી બોલો, તમે ઘરે ગાય નંદી રાખી છે અને નંદી બોલો એટલે એ નંદી સીધી તમારા મગજમાં આવશે, તો એ પ્રોપર નાઉનમાં આવશે. રિવર એટલે નદી થાય. બરાબર, પણ તમે નર્મદા બોલો છો તો એ પછી પ્રોપર નાઉનમાં જ આવે છે. ઓશિયન એટલે મહાસાગર થાય, પણ તમે પેસિફિક મહાસાગર બોલો છો, હિન્દ મહાસાગર બોલો છો, તો પછી એ પ્રોપર નાઉનમાં જ આવશે, કારણ કે એ યુનિક છે, એક જ જોવા મળે છે દુનિયાની અંદર. પછી ટેબલ, તો ટેબલ એટલે શું થાય? મેજ થાય, તો ટેબલ પણ દુનિયાના બધા ટેબલ આવી જશે. બરાબર, ચેર છે, આવા મેં એક્ઝામ્પલ લીધેલા છે. એટલે જાતિવાચક એટલે શું કે જે સમગ્ર જાતિ વર્ગ બતાવતું હોય, તો એને આપણે જાતિવાચક નામ કહીએ છીએ. મિત્રો, અહીંયા એક બીજી કન્ફ્યુઝન દૂર કરું, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો. માની લો મારે એમ કહેવું છે કે ટ્રી, તો ટ્રી એ જાતિવાચક નામમાં આવે છે. હું હજુ એ ટ્રીની અંદર થોડોક અંદર જવાને એમ કહું કે નીમ ટ્રી, નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ થાય, તો એ પણ જાતિવાચકમાં જ આવે છે. કારણ કે હું ટ્રી કહું ત્યારે તમને બધા જ વૃક્ષો દેખાય છે. ટ્રી કહું એટલે તમને પીંપળો, જે તમારા આંખોની સામું જે પણ વૃક્ષો આવતા છે એ બધા ટ્રીમાં આવશે. હું તમને લીમડો કહું તો લીમડા તમારે ઘર કન જો 10 જેવા લીમડા વાયેલા હશે તો એ લીમડા બધાય તમારી નજરમાં આવશે. પણ જો તમે કોઈ એ વૃક્ષનું નામ આપેલું હોય, એક્ઝામ્પલ તરીકે આપણો કબીરવડ છે અહીંયા ભરૂચની અંદર, હું કબીરવડ કહું ને તો દુનિયાની અંદર ઢગલો વડ આવેલા છે, પણ કબીરવડ કહું છું એટલે સીધા તમે ભરૂચ પહોંચી જશો. બરાબર, અને ભરૂચનો જ કબીરવડ તમને દેખાશે, એટલે એ શેમાં આવી જશે? તો વ્યક્તિવાચકમાં આવી જશે. મિત્રો, કબીરવડ વ્યક્તિવાચકમાં આવશે. એકલો વડ કહું તો એ જાતિવાચકમાં આવશે, અને ટ્રી એટલે કે ઝાડ એકલો શબ્દ વાપરું તો પણ એ જાતિવાચકની અંદર આવી જશે. આઈ હોપ તમે આ પોઈન્ટ સમજી ગયા હશો. અહીંયા સુધી સમજણ પડી હોય તો વિડીયોને લાઈક ઠોકી મારજો. બીજો છે કલેક્ટિવ નામ, સમૂહવાચક નામ. શું છે આ સમૂહવાચક નામ? સમૂહવાચક નામ એટલે સમૂહ દર્શાવતું હોય. બરાબર, તમે બધા ભાઈબંધો ભેગા થયા હોય અને કે ચાલો ભાઈ ક્રિકેટ રમવી છે, તો તમે ટીમ બનાવશો. બરાબર, એ ટીમની અંદર 6-7 જે પણ ખેલાડી નક્કી કર્યા હોય, તો એ ખેલાડીની જે ટુકડી બનાવે એને આપણે સમૂહવાચક નામમાં ગણીશું. પછી આપણા ઇન્ડિયાની જે આર્મી છે, તો એ આર્મી એટલે કે સૈન્ય, ઇન્ડિયાની આર્મી છે, ચાઇનાની આર્મી છે, એ શું હોય કે અલગ અલગ એક સોલ્જરનું સમૂહ હોય, તો એને આપણે સમૂહવાચક નામ કહીશું. એ રીતે બટાલિયન છે, ટ્રુપ એટલે ટોળું થાય, અને હર્ડ એટલે પણ ટોળું થાય. તો આ રીતે ટોળાની વાત હોય ને ત્યારે એને આપણે જાતિવાચક નામ કહીએ છીએ. તમારા ઘરમાં જ રહેલી ચાવીનો ઝુમખો, તો એ શેમાં આવશે? મને જરા કમેન્ટ કરીને કહેજો ને, એ જાતિવાચકમાં આવે છે કે શેમાં આવે છે? ચાવીનો જે ઝુમખો છે, દ્રાક્ષનો જે ઝુમખો છે, એ શેમાં આવે છે? આ બધા કન્ફ્યુઝનવાળા નાઉન છે. એકવાર વિચારી જોજો અને કમેન્ટ કરજો, મને પણ ખ્યાલ આવે કે તમે કેટલા સુધી તમારી બુદ્ધિ દોડાવી શકો છો. ઓકે, આગળનું વાત કરીએ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે શું? આપણે સામાન્ય ભાષામાં મટીરિયલ શબ્દ વાપરતા જ હોઈએ છીએ. મટીરિયલ એટલે શું? કંઈક વસ્તુ હશે. બરાબર, જે નામ વસ્તુ અથવા પદાર્થનું નિર્દેશ કરતું હોય. વસ્તુ અથવા પદાર્થ, આમાં વ્યક્તિનો સમાવેશ થશે નહીં, એટલે એને આપણે પદાર્થવાચક નામ કહીએ છીએ. ડાયમંડ પદાર્થ છે. વોટર પાણી, એ પણ ગણી શકાતું એ નથી, એટલે એને આપણે અનકાઉન્ટેબલમાં પણ આપણે મૂકેલું છે. ઓઇલ એટલે તેલ થાય, નહીં ગણી શકાતું, અનકાઉન્ટેબલમાં જ મૂકેલું છે. એ વસ્તુ શું છે? પદાર્થ છે, દ્રવ્ય છે.
બટર એટલે શું થાય? બટર એટલે તમે પેલું રોટલા ઉપર જે લગાવો એ બટર, બરાબર. રાઈસ એટલે ચોખા અને વીટ એટલે ઘઉં થાય. તો આ બધું શેમાં આવશે? મટીરિયલમાં આવશે. આપણે એક્ઝામ્પલ ઓછા લીધા છે પણ કોન્સેપ્ટ એકદમ તમારા મગજમાં ઉતરી જાય ને એવો લીધેલો છે. એટલે તમારે આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, એટલે નામનો જેટલા પણ કન્ફ્યુઝન પોઈન્ટ છે એ બધા ક્લિયર થઈ જશે. બીજું આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ. આ ખતરનાક નામ છે, બરાબર. આ નામ સાથે તમે બહુ સંકળાયેલા હશો. ભાવવાચક નામ એટલે શું થાય? જે લાગણીના ભાવ દર્શાવતું હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં 3 લીધા છે કે લવ. ક્યાંક ના ક્યાંક તમે વન સાઈડે લવ કરેલું છે, ભલે આ સુધી પડ્યા ના હોય તો પણ વન સાઈડે થયું છે તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. એનગ્રી, ગુસ્સો, બરાબર. તમે કોકના પર રકવાયા થઈ જાઓ ને તો એક પ્રકારનો ભાવ બહાર દેખાય, ગુસ્સે થયેલા હો, તો એ પણ શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામમાં આવશે. અને ઇમોશનલ, ક્યારેક તમે આ પરીક્ષાની તૈયારી કરતા હોય, બરાબર. મારી તો ભગવાન એટલી જ પ્રાર્થના છે કે તમે બધાએ પાસ થો, પણ ક્યારેક રહી જવાય, ત્યારે તમે શું થતા હોય છો? દુઃખી થતા હોય છો. તો એક પ્રકારનું ઇમોશનલી એર્યું ભાગ છે, નામ છે, બરાબર. દુઃખી આપણે જેને સેડ કહીએ છીએ, તો સેડ પણ એક પ્રકારનું ભાવવાચક નામ જ છે. તો એ પણ શેમાં આપણે ગણીશું? એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર ગણીશું. થેન્ક યુ. આટલો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવું કંઈ શીખવું હોય તો કમેન્ટ કરજો, અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. એ એકદમ દેશી ભાષામાં જ તમને શીખવાડીશું, સમજાઈ જ જશે, એની આપણી ગેરંટી છે.